જ્ઞાન છે શું નાઈ ગયા છે લે લાઈ ના તો બૈરામ ફંકા દે જઈને લઈ આવું ના આવે તો બસ તો ઉપાડતી નહીં છે હા અમરિંગ જઈશ હા તું જેમ કે વાતો કરો ઘેર કોઈ છે નહીં એટલે ટાઈમ તો જાય હલો ચા ફોન ઉપાડતી નહીં લી હા તારો પાછાનો ફોન કર ખબર નહીં પડતી તને ના ના અત્યારે હું લેવા આવું છું હાલ જ આવો તારી માં ના પડે મને આપવાનું માં કોઈના જવાનું હું લેવા આવું અધ્યાપનનું હતું ત્યારે જે હું હાલ આવું છું અધ્યાપનનું હાલ બાપો ઘેર આવું કે ઘેર નહીં ગાલ એટલે હું આવું હાલ તારો બામ તો પહેલા દીધી છે એ ઘેર ના પડી જવાની કરે હું વિચારતો રહો હું આવું છું હાલ જ ના ના ભાઈ વિચારતો પડી રહ્યા છે હાલ જ હું આવું છું હમણાં એટલે બાપો તમે જશો કે આવું એટલે હું આવું ઓકે એ તારા બાપાને કહેવું તો કરી માં હરાન હું આવું ચાલે જ ઓકે શું કીધું એ હાલો હાલો હા એ સમજો હાલો વાલીઓનું કરું છું હું કરું છું સામે ટોકામાં વપરાતું નહીં ભાગ ફોન આવે બાયરીનો હા એટલે તને એકલા જ બાયરી ને ગોમને બધો બાયરીઓ છે તને આખો દાડો ફોનમાં પડે કોમ ધંધો કર તો હેતર બધો પેલી બાજરી ઓમ વઢવાઈ જઈ હા એ તો કૂતરો બગા પાડે તો એ કૂતરો નહીં તારો ભા ફોન દે તું ફોન દે આ બસ કરી જ આ તવા આ છે બધા ખોલો પીવું અરે તો કરી કેટલે હા કોણ આવે બાપા યાર વાતો કાજે કરી વાર પણ પેલા નાળી જેવો મેં તારું મોઢું કઈ નાખ્યું લે માલ તો એકી મોતરીએ માલ તો હાલ તો અમને હમણાં પહેર્યા છે વાતો કાઢતા નહીં યાર તને એટલા બેના ગોમાં બધો લે પહેલા એટલે તને તો બધા કોમ ધંધા કરે છે તું તો આખો દાડો કોઈ પાછો મોસો તો મફતનો એ બધા વાતો કરે નહીં કદાચ નહીં હું એકલો કરતો અરે ટાઈમ હોય વાત કરવાની ટાઈમ હોય કોમને ટાઈમ એટલે કોમ કરવો પડે જ ના હાલ કામ સા કે નહીં બેહ્યા તને હાલ કે બેહ્યા ઘેર તું હું ઘેર બેસી રહ્યો છું એટલે હેતરમાં આવતો હોય એ પેલી વાઘરી વટાવા આવી છે હાલ આ કામ કરા બાપા હાલ અરે પહેણે મહિનો છે ને કામ કરા મંડળ થઈ વળી ના તને નાવત 12 મહિના સુધી તારે હમણાં ઘરમાં પૂજા કરું તારી તને પાછું બેસીને પૂજા કરું નાવત તારી હું પેલું લેવા તો તમને હોત ના પણ એ સોય લેવા દો હાલ લેવા ના રાખો ગમાત્રા ભાગીને તારા તાહુલા પહેણે આવશે તારે ભાઈ આ તો બોલ પેલા હું કહું છું જા પેલા હેતરમાં હું જો ચાલો કે લેવાની ચાલો અરે જાઓ જા ના કર તારા હા કરી દો મેં કરતા જ ના તમારે છોડી દે ઓર રાખજે પાછો પછી આ છેલ્લો ટકાઈ ખાજે પાછો મૂકો છું તાણે લા ઓકે ઠીક હાલો બસ આનો પડે હોવા તો છોકરા બાઈક લઈ આવ લઈ આવના હા બાઈક કેમ લેવા દઉં છું તે શું લેવા બાઈક લેવા અરે બારી જોઈ લેવા તો નહીં એ ઓન બધાનો કોમ હોય આ પહેલી હું પહેલી વખત ના મોકલી યાર એ નહીં જવું તારે જોઈ પેલો હાલ પેલો બાદરી હોય બાદરી વાટવા કરો પેલા જઈ જો લે દાખલ છોકરા લઈને જો ઉપર એ બાપા હું જાઉં તો બે ત્રણ વાટે ના યાર આ બની થઈને તૈયાર થઈને ફરો છો મેળ ફરો બેડો એ તમારે તૈયાર થઈ છું હું લેવા જાવ લેવા જોઈ નહીં તો પેલી બાદરી જો એ તો કાલ હું કાલ આટું બે ત્રણ ધોમે મેં આટવા લઈ આવું ના એ તો કાલ નહીં તો હાલ જા ને કે દી એટલું કાઢી લે બાપા આ દે કે આવું કરો છો આજે પૈસા ભાઈ પેલો મોસો લઈને આ મોસો મેલ પૈસા જા પેલું પૈસા નહીં યાદ જા તો હેતરમાં જા એ શું આમ આ તૈયાર થઈને ફરે ને તૈયાર થઈને હેતર બાદરી વાટો ખબર પડે કે શું આમાં કઈ થવાય છે તારી 15 પાઈ આ જાઓ બાપા જાઓ જાઓ બાપા તો મારો ઓછો જાડે તને શું કંકોળો હા પહેરા તને રૂપિયા 5 લાખ રૂપિયા ખર્ચો કરે છે બાજુ કાઢવા માટે પૈસા લે હે ઓમ હેડ ઈ શું ભાઈ હા એ ઓમ જા હેતરમાં જા અલે આ લઈ પાછો આવશું હા લેવા નહીં તો પેલી હેતરમાં પછી લેવા તો જીતા તો બાજુ વાટી અલે જા અલે હા મારો મેરો ના જાઉં છું તું નાટેલ લઈને જાય તમારા પેલ પાછળ પડી જા હા ઈ ભાઈ પાછળ હે જલ્દી જા તાણે હા બગા નવાઈ ના પે ના આસુ તે વળી આખો દાડો ફોનમાં પડેમ પાથરે આડી છે મારો બેટો આયા હું કંટાળ્યો હું એક તો
આ છોકરો જોજો છે ખબર જ પડતી નહીં આ બનત કરી દેવું પડશે બધું આ પે- આ ફોન કરી લેજો, મત દઈ પહેરાવતા મારા બાપુને. આ તો ઘેર જઈને કહી દઉં પેલા હાગું કરો એ જુઓ પોયલા પાછા કરું છું તો કાલે એ જિંદગી મને પોયલા જ પાછા કરાવશે યારે શું કરો છો બાપા લે હું ભણ કરીશું હું ભણ આખો દાડો કોમ આ મારાથી નેની ઉંમર હતા એ પૈણી ગયા અલે પેણી જ હોય તે પહેણી તમારા ગયા. હોય તો તમે પેણી છો પૈણાવો તે હું ના હોય તો બે લુગડે ટાઈટ થઈને ફરો છો બીજું કોઈ આવડે છે હું તમે તમારી ઉંમરમાં ટાઈટ નહીં ફરતા હોય અરે પણ અત્યારે અમારા ઉંમરમાં અમે ટાઈટ ફરો અમે તો બધું કર્યું તું એ તો ભાને તમારી નેની ઉંમરમાં પૈણી દીધા છે એટલે તો પણ તમારી ત્યાં જો ઉંમર થઈ ગઈ છે હજી આ મારાથી નેની ઉંમર ના હતા તોય પૈણી ગયા કારણ હજી તમારા ઉંમર જ આ પેલા સન્યો ને મારીથી નેની ઉંમર ના જતા તો ના પૈણી દીધા બહુ તો જોતા રહી આખો દાડો કે સોય ના પાછા કર એ તો પહેણાઈ જાય પૈસા છે આપણે હું દેશી મારો બે દેવન મને પૈણાવો દેશી મારો દેતા વેસી થોડી મારવાની હોય તાણ તાણ હું તો મજૂરી બધું કરવું નહીં પહેરવું છે આ હવાઈ ખાતર ફેરે ચાર તને કહી દઉં હું તને પહેણાવાનો નહીં જાતે મજૂરી કરીને જાતે પૈસા ભેગા કર હું સોય કરતો હું અમે પહેણાય છે હાથે ને આખે પૈણાય તો પૈણાવો પડે તો પેલો ના જમાનામાં ચાલતું અત્યારે તમે જાતે પહેણાઈ દે ને તમે ફટ લઈને જુદા રહી જાઓ ના રે જુદા થાય પૈણાવજો વાત જ નહીં કરવાની પહેરવાની હાલ બિલકુલ વાત નહીં કરવાની જો નહીં પૈણાવો એટલે નહીં પહેણાવાનો હાલ તું તાર હું તો ઘર મેલી જતો રે પાછો ચોકન જોય આ બધો દેવો કોણ પડશે તમે મને તો પૈણાયો છે. જવાની વાત નહીં કરવાની યાર બોલ્યા મજૂરી કરો પગો ઉપર ઉભા રહા થઈ કો પછી બાળીઓ તો આ તાર પર હાથ ઉપર ઉભા રહે છીએ હાલ ઈવન પહેણા છે ને એટલે એ તો બરોબર છે ના હોય તો હું કહું છું હા આ એકાદી ગાય વેચી મારી પૈણાઈ જો કે પણ ના હોય તો અને મારે પહેણાવો છે તને હા પણ તું તારા પગો ઉપર ઉભો રહ્યો ને તો પછી પહેણાવો એટલે તને કોઈ તકલીફ ના પડે તાર હું હોય હાલ તો કાંઈ બૂટા ઉપર ઉભો રહ્યો છું હાલ ઉભો રહ્યો છે પણ પૈસે ટકે આપણે જોવું પડે યાર એમ નહીં હા. આ ગાય વેચી મારી હોય તો પૈણી જ ના હોય તો કીધું અને હવે એ નુકસાન નહીં કરવાના એમ નહીં પણ વસ્તી તો લાગત કે પૈણાયો ગમે તે કર્યું પણ આમાં હેતર મેલીને પહેણાઈ દઉં પણ એ દેવો કને ભરવાનો તારા જ કા એ પાછું થઈ પડશે પણ હાલ તો પૈણી જ કે હોય નહીં હાલ પહેણાઈએ છે તું ચિંતા કરે ને બારડી લાવીએ એટલે ટકોરા જેવી લાવીએ એટલે છોકરા હા આ બધું ખરું ને હા હરખું કરવું પડશે અને આપણે તારે હું કહું છું હા તને આ બધું કીધું કે નહીં કે છે મને બાપા કોઈને કીધું નહીં જો મને પહેણાવાનો છે કે નહીં પહેણાવાનો તમારે અલે પહેણાવાનું છે પણ આ બધું એમને તું આટલી ઘરા કશું ના કહેતો મને પણ પણ આ તેમ આમ ગુસ્સે થઈને આવ્યો છે મારી ઓછે નહીં દેખાતું હોય બધું આ દીકુબા ને ચેલ્લીઓને જોવા લાગ નેની ઉંમરમાં માથી 70 ઉંમરના છું તોય પહેણી ગયા લે એ તો પહેણાયો હોય તો જમીન કેટલી તો અભળી તો પેલા જમીન તો આપણા રહી બે વીઘો અલે આ વીઘો 2 કટકો છે અને તમે 2 ભાઈ છો હવે તમે વેચી મારશો તો પછી પાછળ કરશો હું ભીખ માગ્યો છે બેરા બધો વાટકો લઈને આમ કરી એ પછી થઈ હાલ પહેણાવ્યો તો એ પેલા મને અલે આ મારું કેવું શાંતિ રાખ તારા આપણે એવું હગું આવે તો કરીએ છીએ હું તો જતો રે પાછો વાતી જો અલે આ ના જતું રવાય તારા એ તો કરીએ છીએ હારું તારા એ તો. થોડું કમાઈને પછી તારો કરી નાખીએ જ ને તને સારું ઓને પેન સડ્યું સાથે અત્યારે લાય બે કોમ બમ કરાવતા નહીં પહેણવું છે ખબર નહીં કે દેવામાં તૂટી જાય છે એક લાવીએ છે જોનો ને એક મરી જાય છે એ ખબર જ પડતી નહીં કે બાપાને ચાર બાર લેવડાવીએ અને પહેરવાની વાતો ઓય સલાભાઈ હા, શું કરો બોલો છો? બોલો બોલો કાળભાઈ શું કરો છો હા ડોકા સોણવાળી શું કરે એવું છોકરો થઈ ગયો તમારો તો છોકરાની તો વાત ના કરો શા? વાત ના કરો શું થયું સાથે એવું તો બધાને જોઈ જોઈને એની આવા હોભળ્યું છે એવું પહેણવાનું બરોબર તે છોકરા શું કરવાનું હતું અરે પહેણાવાનું છે પણ આપણે- પહેણાવાનો છે હજી અરે તો જોવો કે પૈસા તો જોવું જ ને હવે એક લાવીએ છે ને જોનમાં બીજું જતું રહેશે એવું બરોબર તાણ. પણ હું કહું છું તારે હા હું તારે એક હગું લઈને આવ્યો છું તમારું હગું કરવું છે આગું તો કરવાનું જ છે પણ પૈસા લે આવી રે અલે પૈસાની તો વાત કરો હાલ પૈસા લે છીએ રે તાણ. હગું તો હું પૈસા વગર કરાવું. નહીં મેળ પડાવ હા? પૈસા વગર પૈસા વગર તો મેળ પડતો હશે આમ સારું હોય તો કેટલા લેવું આમ લે 80 લાખ 2 લાખ રૂપિયા 2 લાખ 1 લાખ તો જોડે આશા જ. પણ આઈડી પણ કમ્પ્લીટ હોય બારી પછી કોમી ના કંપની આવડી પર જુઓ. તમારો છોકરો શું ભણ્યો મારા છોકરો તો 10મું ભણેલો છે દમું પાસ કર પાસ 10મું પાંચ છે પણ એને અત્યારે આ બધા જોઈ જોઈને બધાને રવાડે ચડી ગયો પણ છે. મારા એને બતાવવા લઈને તો જવું પડે કે છોડીને એ તો લઈ જજો કે તે એ તો તૈયાર જ હોય છે બે હા. લુગડે આમ ઘેર નહીં એનું કોમ બોમ ના આવું છે તાન
આ બજારોમાં ફરતો જ હોય છે. પણ આપણા રખડતો છોકરો ના જોવા કે યાર એટલે ઘેર કામ યાર- કરવો શું આ? ઘેર કામ કરે ખરું પણ અત્યારે તો હાલ લગ્નની સિઝનમાં એટલે લગનની સિઝનમાં એ તો વાત આવી છે પણ અને હાલ પાછા તૈયાર થઈને ના પડે તો કે જો તે લુગડો પહેરી ફરી તો શું થાય એ તો વાત આશી જ છે ને. કે મને એનો બાપો લુગડો નહીં લાવી હાલતો. ના એ તો થઈ જાય પણ હું છોકરાને કાલ બરાબર જોવા લઈને જાઉં. દાદા લઈ જાઓ લઈ જાઓ. બરાબર? હારી હોય તો જ કરાવજો. હારી પણ પૈસા હા. તમારે તૈયાર રાખવા પડશે. અંદરના ગુણ તમારે ઓઘી નાખવા પડશે પછી પાછળથી એવું ના થયું કે આવા ગુણ છે. એ તો મની વગર તો કોઈ ના થાય. હા નકર પછી લાવીએ ને પછી ઝઘડા કરે એ આપણને ના એ નહીં ઝઘડા બગડા ના થાય યાર. તાણ. આ તો પછી જોવું થાય તમે ખબર છે પેણા અંદર મહિનો રહે અને પછી કે મારે તો જુદું રહું છે તો અમે તો એકલા ઠંઠણ આ દેવો પછી કોણ પૂરા કરે. પછી એ તો બહેરું ગયા તો જુદું રહેવું પડે ને યાર. એટલે એવું ના કરાય પણ બાપનું વિચારવું પડે. એવું થોડું હોય, બહેરું ગયા તો જુદું રહેવું પડે. હવે તમે જુદા રહી જાય ને એટલે પછી આ પેલો ભીગો કટકો મેક્યો એ કોણ છૂટું કરે એ વાત છે. અને પાછળથી બધું જમી હોગ પછી જમી હોગ કે મારા બાપો મને હાલતા નહીં લે પણ પેલું મેલું થાય એનું શું કરવાનું ના એ તો કરીએ. એટલે હા હેડો હું જોઉં એ તો જોવા જઈએ પરમદારમાં. હા રેડો રેડો તને આ એક તો વાળા બવાળા કાલે કરવાના એક તો ના પાડું કે મારા તો અત્યારે ધોવાના આવું હગાનું કરવું નહીં ના વાળા કઈ ધોઈ નાખજે આ ચકલી પાછી તોડી નાખી દે એટલે હું આખો દાડો કોમ કંટાળો એક તો આ પહેરેલો હોય તો આ કોમ મારે કરવું પડે ખરું આમાં આ પાછું તોડી નાખ્યું તો કેવું પડશે હમણાં બાપાને ના તોડી નાખવા દેજો મને ધબું છું લે છોકરા હું સાથે વાર બોલજો અરે આ વારો ચાંદનો તું તો સાફ કરી છે આ મુનિયા નો તો તાંડો શેવાળ વળે છે વાળામાં જોતા નહીં આ જન્મે તાંડો શેવાળ વળ્યો છે તું ફટફટ સાફ કરી દે આપણો પાછું ખરું ને આ પાઇપ ફટફટ લોબી કરી દે કરતા હોય હું નહીં આવતું અલે પણ વાત તો મારી હોભાર ઓમ છે ઓમ ઘોડા ચડો રે હું સા બોલજો તાણ પેલા કાળુ ભાઈ આયા હતા તે હું કઈ ગયા થોડી જોવા જવાનું છે તારે હા તાણ બાયડી ઉભા રહેજો હવે તો હાલત કાલે કરી દઉં ફટોફટ અને આ પાઇપો જલ્દી લોબી કરી દે હું પાણી હા વાળું છું. પાઇપો લોબી કર નાવે તો સોણ ભર્યું સોણ તો મેં ભરીને આવ્યો આટલો કેતો શાક ના હોય તો કહું તું મોડી નાખું ચોક તાંડો સોણ ભરવા કે તો સોણ નતા ભરતા અને હગાની વાત કરી એટલે કેવા મંડ્યા છે આ બાપા પાઇપો ફિટ કરવા કરવાનું છે આછી બાજુ કીધું લોબુ કરવાનું છે પેલા ધારવાળામાં જવા દે લે પકડ જવા દે બસ બસ થઈ ગયું ફટાફટ હા. હવે તો ડુંગળી બેટા પડે હું મોડી નાખું ફટાફટ જઈને પાછો જો હા મારી હોય તો જ ગમારજે ના ના ગમાડી જ ગયો છે તારે એનું ટેન્શન નહીં લ્યો તાણ જાવે તો જલ્દી થાય ઈકન થજો એ હું બોલાવતા હો કાળુબાન કાળું પાન તો આવવાના છે અત્યારે એમાં આવું છે સારું હેડજો જલ્દી શું અને હવે તો કીધું? હું ફટાફટ લોબુ કરીને હરખું પાણી ચાલુ તું કરી હરખું દઉં કરી દે અને હું પાણી તો વાળું છું તું હંગાતી જા સારું હેડો શું કીધું હા અને પાછ હા 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 જોજે કેવા કોમન લાગ્યા છે ખબર નહીં કે બાપાને તો શોમ થાય છે કોમ અને પાછો એ હા ફટફટ શાક ને રોટલા બનાવી દે હું પેલું કોમ કરીને આવું એ તો મને જવું યાર હાલત તમે હું કા ટેન્શન લ્યો છો પણ રોજ પાછું તારે જવાનું છે ને હા તો હું બેંકમાં નહીં પૈસા લેતા આવું ચલા એટલો લેતા ના ભાઈ તો થોડા વધારે લેતા આવજો ઈકણ હાલવાય જોવું કે પાછા પેલા ના લો લે તાણ પેલા પૈસા લેતો હોય પછી એનો ના ગમાડે શું કરવાનું હાલેલા હોય તો ગમા જ દઈ ચોક અલે એવું ના હોય હારું હેડજો અત્યારે તમામ બેવા ગમે ને પછી વાત થાય હારું હેડો હું શાક ને તો મોડી નાખું આ પોઈન્ટ જ અરે અરે હું એ તારે પેલું લઈ આવતા આમ પૈસા જ. અરે જે હા મને મોળ આખો દાડો આબો મેળ જ આવ્યો તો પહેરવાનો જ આ પૈન હાલત ઘેર ભેળો સીધી જઈને મોટર ચાલુ કરી દઉં બસ